આગળ કહે છે 5મો શ્લોક. તાવત કલિર્ન પ્રભવેત તાવત કલિર્ન પ્રભવેત પ્રવિષ્ટોપીહ સર્વતઃ પ્રવિષ્ટોપીહ સર્વતઃ યાવદીશો મહાનુર્વ્યામ યાવદીશો મહાનુર્વ્યામ અભિમન્યવ એકરાટ અભિમન્યવ એકરાટ તાવત કલિહિ ન પ્રભવેત પ્રવિષ્ટઃ અપી ઇહ સર્વતઃ યાવત ઈશઃ મહાનુર્વ્યામ અભિમન્યવ એકરાટ. એકરાટ એટલે સમ્રાટ. એકરાટ એટલે આ પૃથ્વી પર એક ચક્રવર્તી જેને કહે ને, એક ચક્રવર્તી, એકરાટ એટલે એક સમ્રાટ. બરાબર છે? કોણ? અભિમન્યવ. અભિમન્યવ એટલે અભિમન્યુના પુત્ર. અભિમન્યુના પુત્ર એટલે પરીક્ષિત રાજા. તો એટલે એકરાટ અભિમન્યવ. અને કેવા છે? એ મહાનુર્વ્યામ, મહાસમર્થ જે છે, એ મહાસમર્થ જે રાજા જે છે, જે અભિમન્યુના પુત્ર અર્થાત પરીક્ષિત જે સમ્રાટ જે છે એ યાવત ઈશઃ, અને એને ઈશઃ પણ કહે છે. ઈશઃ એટલે આમ તો ઈશઃ એટલે ઈશ્વર થાય, પણ અહીંયા ઈશનો અર્થ છે પતિ, અથવા તો ઈશનો અર્થ છે પાલન કરતા, શાસન કરતા. ઈશઃ ઈશિતા, પાલન કરનાર, શાસન કરનાર. તો અહીંયા જ્યાં સુધી કહેવાનો આશય શું છે? યાવત, જ્યાં સુધી આ ઈશઃ, ઈશઃ એટલે પ્રજાનું પાલન કરનાર મહાન સમર્થ એવા અભિમન્યવ પરીક્ષિત રાજા સમ્રાટ જ્યાં સુધી ઇહ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી તાવત કલિહિ ન પ્રભવેત પ્રવિષ્ટઃ અપી સર્વતઃ. એ ચારે બાજુ કળિયુગ હોવા છતાં પણ જ્યાં સુધી પરીક્ષિત રાજાનું રાજ્ય છે, જ્યાં સુધી પરીક્ષિત રાજા છે જે પ્રજાના પાલક છે અને એ પ્રજાનું શાસન કરનારા છે, પાલન કરનારા છે, સમ્રાટ જે છે, ત્યાં સુધી ભલે ને કલિયુગ આવી ગયો હોય પણ છતાંય અહીંયા શું કહે છે? ન પ્રભવેત. ન પ્રભવેત એટલે શું? એનો પ્રભાવ. પ્રભવેત એટલે એનો પ્રભાવ જે છે એ નહીં દેખાય. કેમ? કેમ કે જ્યાં સુધી યોગ્ય શાસન કરતા હોય ને ત્યાં સુધી અધર્મ જે છે ને બહાર ના આવી શકે. એટલે આપણે જોઈએ છીએ કે જો યોગ્ય શાસન કરતા હોય ને તો લોકો ધર્મનું પાલન કરે અને અધર્મથી ડરે. કેમ કે એને ખબર છે કે જો અમે અધર્મ કરીશું અને પકડાઈ જશું તો અમને બહુ મોટો દંડ થશે. એટલે દંડના ભયને કારણે અધર્મ કરનારા લોકો જે છે એ અધર્મથી દૂર રહેશે. જે ધર્મનું પાલન કરનારા જે છે, મોટા ભાગના છે ને ઘણા બધા લોકો એવા જ હોય કે એને જો સારું સ્થાન મળે, સારી જગ્યા મળે, યોગ્ય વાતાવરણ મળે ને તો એ હંમેશા ધર્મના માર્ગે ચાલે. પણ થતું શું હોય છે કે એ લોકો કેવા હોય છે? વચ્ચે હોય છે. ચાન્સ મળે તો આમ અધર્મમાં જતા રહીએ અને ચાન્સ મળે તો ધર્મનું પાલન કરે. આ મધ્યમ વાળા છે. પછી ટોપ વાળા કેવા છે કે અમુક ટોપ વાળા એવા હોય કે ભાઈ ગમે એવું થાય ને તો એ અધર્મ કરે જ નહીં, અને અમુક લોકો એવા હોય કે ગમે એવું સારું થાય ને તો એ ધર્મ ના કરે, ગમે એટલો ભય હોય તો એ ધર્મનું પાલન ના કરે. અમુક એવા હોય છે કે ભલે ને ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ લોકો અધર્મનું પાલન ના કરે. અને બીજા વચ્ચે વાળા હોય છે કે આપણે એમ કહીએ ને કે જો પોલીસ વાળા ઊભા હોય ને તો વાહન બરાબર ચલાવે, પોલીસ ન હોય તો કે જવા દો વચ્ચેથી, જવા દો રોંગ સાઈડમાં, અહીંયા કોઈ છે નહીં. એ વચ્ચે વાળા. અમુક લોકો કેવા હોય છે એ ખોટું જ કરવા વાળા છે. એટલે જો કે એને ગમે હોય ને સાઈડ ગમે એવી બંધ હોય, રેડ સિગ્નલ હોય, પોલીસ વાળા ઉભા હોય તો આવી જવાનું, એને કોઈ રોકી ના શકે. અને અમુક લોકો એવા છે
કે ભલે ગમે એવી પરિસ્થિતિ હોય આપણે એ નિયમનું પાલન કરવાનું. નિયમ જે નિયમ જે છે વાહન ચલાવવાના એ નિયમનું પાલન કરવાનું. રેડ સિગ્નલ હોય તો આપણે ક્રોસ નહીં કરવાનું, ભલે ને કઈ ટ્રાફિક ના હોય તો પણ, ભલે પોલીસ ના હોય તો પણ. તો આવી રીતે લોકો જે છે એ 3 પ્રકારના હોય છે. એટલે મધ્યમમાં રહેનારા છે ને એ સૌથી વધારે લોકો હોય છે. એટલે જો યોગ્ય શાસન કરતા હોય ને તો એને અધર્મનો ડર લાગે. એક બાજુથી ધર્મનું એને વાતાવરણ મળે અને બીજી બાજુથી અધર્મનો ડર લાગે. એટલે એને કારણે શું થાય, ધર્મનું પાલન કરનારા લોકોની સંખ્યા વધી જાય. અને જો અયોગ્ય શાસક હોય તો બધાને એમ થાય કે ભાઈ ક્યાં કોઈ જોનારું છે, કોઈ કઈ કરતું નથી, કોઈ આમ નથી તેમ નથી. એટલે શું થાય કે એ ધર્મનું પાલન કરનારા હોવા છતાં પણ એ અધર્મનું પાલન કરશે, કેમ કે એને કોઈ ભય નથી એટલા માટે થઈને. તો પાછા આવીએ તો મૂળ વાત ઉપર. આ પરીક્ષિત રાજા કેવા હતા તો કે એવું હતો કે એક તો ધર્મનું વાતાવરણ પૂરું પાડતા હતા અને બીજું કે અધર્મ કરનારને દંડ આપતા હતા. અને એટલે કારણે એ પરીક્ષિતના જે રાજ્ય હતું એમાં કે જ્યાં પોતે શાસન કરનારા હતા એ હતા ત્યાં સુધી કલિયુગ હોવા છતાં પણ એનો પ્રભાવ જે છે એ જોવા નહોતો મળતો. એવું નથી કલિયુગ નથી, પ્રભાવ એટલે આમ તો ઉત્પન્ન થવું ખરેખર, પણ પ્રભાવ એટલે ઉત્પન્ન તો થઈ ગયો હતો. કારણ કે જેવું ભગવાન શ્રી કૃષ્ણે જેવો દેહ ત્યાગ કર્યો ને ત્યાંથી કલિયુગનો પ્રવેશ થઈ ગયો હતો. પણ એનો પ્રભાવ જે છે પરીક્ષિત રાજા હોવાને કારણે એ કલિયુગનો પ્રભાવ જે છે નહોતો દેખાતો. છઠ્ઠો શ્લોક જોઈએ. યસ્મિન્ન હનિયર્હેવ ભગવાનુત્સસર્જગામ તદૈવેહાનુવૃત્તૌસૌ અધર્મ પ્રભવઃ કલિહિ. કલિહિ એટલે કલિયુગ કેવો છે? અધર્મ પ્રભવઃ, અધર્મને ઉત્પન્ન કરનાર, અધર્મનો વિસ્તાર કરનાર. જ્યાં પણ કલિયુગનો પ્રભાવ હોય ને ત્યાં અધર્મ હંમેશા વધારે હોય. તો યસ્મિન અહનિયર્હેવ, યસ્મિન જે દિવસે, અહની એટલે દિવસે, જે દિવસે યર્હિ એવ ભગવાન ઉત્સસર્જ ગામ, ગામ એટલે પૃથ્વી, ઉત્સસર્જ ભગવાને પોતાના દેહનો ત્યાગ કર્યો. જ્યારે ક્ષણે જે દિવસે ભગવાને ગામ ઉત્સસર્જ, ભગવાને આ પૃથ્વીનો ત્યાગ કર્યો, દેહનો ત્યાગ કર્યો, એ જ ક્ષણે તદેવ એવ તદ એવ ઇહ અનુપ્રવૃત્તઃ અસૌ, એ જ વખતે એ જ સમયે આ કળિયુગ જે છે ને એ આવી ગયો હતો. પ્રવૃત્તઃ એ અહીંયા આવી ગયો હતો. કેવો કળિયુગ છે? અધર્મ પ્રભવઃ કલિહિ, જે અધર્મનો પ્રભવ, જે અધર્મને વધારનાર છે, અધર્મને વૃદ્ધિ કરનાર છે, ઉત્પન્ન કરનાર છે. એટલે કલિયુગ કેવો છે? અધર્મને જાણે કે ઉત્પન્ન કરનાર છે. તો સતયુગમાં કલિયુગ નહોતો, સતયુગ ને કલિયુગ ભેગા નહોતા. એટલે સતયુગની અંદર રહેનારા જે લોકો હતા, તો હમણાં ક્યાંક વાંચ્યું કે સતયુગની અંદર તો એવું હતું કે દેવતાઓ પૃથ્વી ઉપર ફરતા, પર્વતોની એમાં દેવતાઓ સાક્ષાત આવતા. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ પછી દેવતાઓ જે છે એ પરોક્ષ થવા માંડ્યા. એ તો પ્રત્યક્ષ રૂપે દેવતાઓ રહેલા હતા. કથા પણ આવે છે કે ભગવાન શંકરાચાર્યજી જે છે એ કુમારીલ ભટ્ટ સાથે જ્યારે એને મળવા જાય છે, મારે તમારી સાથે વાદ કરવો છે, વાદની ભિક્ષા જોઈ છે, ત્યારે કુમારીલ ભટ્ટ જે છે એને ત્યાં એ જે વેદના મંત્રોના બહુ જ્ઞાતા હતા અને એ બોલતા તો આકાશમાંથી પિતૃઓ આવતા, દેવતાઓ આવતા, એનો જે અર્ઘ્યને બધું સ્વીકાર કરવા માટે થઈને એવા મહાન હતા એ. પાછા આવીએ તો પેલાના જમાનામાં શું હતું કે દેવતાઓ પણ પ્રત્યક્ષ રૂપે રહેતા હતા.
પણ હવે દેવતાઓ હોય છે, એવું નથી કે દેવતાઓ નથી, પણ એ દેવતાઓ કેવા છે? પરોક્ષ પ્રિયા. હવે દેવતાઓ જે છે પરોક્ષ પ્રિય છે, સિવાય કે કોઈ તપશ્ચર્યા કરે તો એને પ્રત્યક્ષ થાય, નહીં તો કોઈને પ્રત્યક્ષ થાય નહીં. એટલે આ જે કલિયુગ જે છે એ કેવો છે? કલિયુગની અંદર અધર્મ સૌથી વધારે છે. એ કલિયુગ છે અધર્મને ઉત્પન્ન કરનાર છે. એટલે બે યુગ ભેગા ના હોય, સતયુગ ને કલિયુગ ભેગા, એવું ના થાય. કલિયુગ આવ્યો તો હવે સતયુગ નથી, અને કલિયુગ છે તો શું થાય છે? અધર્મ પ્રભાવ. એ અધર્મનો એ પ્રભાવ એટલે ઉત્પન્ન કરનાર જે છે એવો જે કલિયુગ જે છે, જ્યારે જે દિવસે જે ક્ષણે ભગવાને જે છે ગામ ઉત્સર્જ, એ ભગવાને આ પૃથ્વીનો ત્યાગ કર્યો અને કલિયુગનો પ્રભાવ છે શરૂ થઈ ગયો. શું ટાઈમ થયો? 5 મિનિટ બાકી છે. ઓકે, તો એક શ્લોક જોઈ લઈએ. નાનુદ્વેષ્ટિ કલિમ સમ્રાટ, નાનુદ્વેષ્ટિ કલિમ સમ્રાટ, સારંગ ઇવ સારભુક, સારંગ ઇવ સારભુક, કુશલાન્યાસુ સિદ્ધ્યન્તિ, કુશલાન્યાસુ સિદ્ધ્યન્તિ, નેતરાણિ કૃતાનિ યત, નેતરાણિ કૃતાનિ યત, ન અનુદ્વેષ્ટિ કલિમ સમ્રાટ, સારંગ ઇવ સારભુક, કુશલાની આશુ સિદ્ધ્યંતિ, ન ઇતરાણી કૃતાની યત. બહુ સરસ કે છે કે આ પરીક્ષિત રાજા સમ્રાટ જે છે કેવા હતા? સારંગ ઇવ સારભુક. સારંગ, સારંગ એટલે ભમરો. સારંગ શું કરે? સારભુક એટલે સાર લઈ લે. એટલે ભમરો શું કરે? એ પુષ્પ ઉપર બેસે અને એમાંથી મધ ચૂસી લે. એનું જે રસ જે છે એ રસ ચૂસી લે. એટલે શું કહેવાય? એમાં જે મુખ્ય છે એ વસ્તુ એ લઈ લે છે ભમરો. સારંગ ઇવ. એમ પરીક્ષિત રાજાએ પણ શું કર્યું કે આ કલિયુગ તો આવી ગયો છે, તો એમાં એનો સાર શું છે? કલિયુગમાં એવી કઈ સારી વસ્તુ છે? તો કે છે કે કલિયુગ એવો છે કે એમાં તમારે બહુ મોટી તપશ્ચર્યા ના કરવી પડે. આપણે આગળ પણ જોયું હતું મહાત્મ્યની અંદર કે હરેર નામ કેવલમ, ભગવાનનું નામ લેવા માત્રથી આ કલિયુગની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે બીજા યુગમાં કેવું હતું? તમે યજ્ઞ યાગાદી કરો અને સ્વર્ગાદી લોકમાં જાઓ. અહીંયા તમે ભલે કદાચ યજ્ઞ યાગાદી ન કરતા હો, કારણ કે ખરેખર તો બધાને કરવા જોઈએ. આપણા વેદ પ્રમાણે તો બધાએ કરવા જોઈએ યજ્ઞ યાગાદી, છતાં પણ બધા નથી કરતા. તો શું બધા નરકમાં જશે? તો કે ના ના, એવું નથી. ભગવાનનું નામ લેનારા જે છે, ભગવાનનું સંકીર્તન કરનારા જે છે, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરનાર જે લોકો જે છે, એ લોકો કેવા છે? એ લોકો નરકમાં નહીં જાય. એ લોકો તો મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષ એટલે સદગતિને પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી જો એને મોક્ષની ઈચ્છા રાખી હોય તો એ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે ક્યારે, કયા સમયમાં? અત્યારે. અત્યારે એટલે આ કલિયુગની અંદર. આ કલિયુગ એવો છે અને એ કોણે બરાબર જોયું? સમ્રાટ પરીક્ષિત રાજા જે છે એને જોયું કે આ કલિયુગનો સમય એવો છે કે એની અંદર લોકો ભગવાનનું નામ લેશે ને મોક્ષ તરત જ મળી જશે. બીજું એ શું કહે છે? હજુ અહીંયા એક વધારે વાત કહે છે, કુશલાની આશુ સિદ્ધ્યંતિ. કુશલાની એટલે શું? માણસ મગજમાં છે ને કંઈક સત્કર્મ કરવાનો વિચાર કરશે ને તો એનું ફળ મળશે. ખાલી વિચાર કરવા માત્રથી કે ભાઈ મારે કંઈક સત્કર્મ કરવું છે તો એનું ફળ એને મળશે. જ્યારે ખરેખર શું હોય કે બીજા એવું છે કે તમે પાપ કર્મનો વિચાર કરો ને તો એનું ફળ ના મળે. અહીંયા ભાગવતની અંદર એવું કહે છે કે તમે સત્કર્મનો વિચાર કરો તો એનું ફળ મળે, પણ તમે પાપ કર્મનો વિચાર કરો ને તો એનું ફળ ના મળે. પાપ કર્મ કરો ને તો ફળ મળે.
તો સત્કર્મનું ફળ કેમ મળે? તો કે કલિયુગની અંદર એવું છે કે માણસ સત્કર્મનો વિચાર કરશે ને તો એક વખત તો અવશ્ય કરશે, પણ પાપ કર્મ જે છે ને એનો થોડો ભય લાગશે. એટલે પાપ ભગવાનનું નામ લેનારા જે હશે ને એને પાપ કર્મનો ભય લાગશે, એટલે પાપ કર્મ નહીં કરે. અહીંયા કોઈ ભગવાનના ભક્ત ખરેખર છે, આ કલિયુગની અંદર જે ભગવાનના ભક્તો જે છે ને એ મનમાં સંકલ્પ કરશે કે મારે કઈ સારું કામ કરવું છે તો એ કરશે. પણ ભગવાનના ભક્ત હોય અને કલિયુગની અંદર એવો સંકલ્પ કરે કે મારે આવું ખોટું કરવું છે તો પણ એ અટકી જશે, તો એનું કઈ ફળ નહીં મળે ને. કેમ કે એને તો ખાલી હજુ વિચાર જ કર્યો છે કે મારે આવું ખોટું કરવું હતું, પણ ઈશ્વરનો ભય હોવાને કારણે, ભગવાનના ભક્ત હોવાને કારણે એ નહીં કરે. અહીંયા આપણે ઉમેરવું પડે કે ભગવાનના ભક્તો માટે થઈને, કે બધાનું એવું ગણીએ તો બધા કહે કે સારું લ્યો, તો આપણે તો થોડા ખરાબ વિચાર કરીએ તો એનું કઈ પાપ ન થાય? તો કે ના ના, ખરાબ વિચારો સતત જે માણસ કરે ને એ પછી એક વખત ખરાબ કરવાનો જ છે, પણ ભયને કારણે એ નહીં કરે. અને બીજું કે સત્કર્મ જે છે એ સત્કર્મ કરવાનો એને વિચાર આવશે ને તો એ સંકલ્પ માત્રથી જ એને ફળ આપે છે. પરંતુ પાપ કર્મો એવા છે કે એ કરો તો એનું ફળ મળે. જ્યારે કળિયુગની અંદર એવું છે કે તમે સત્કર્મનો સંકલ્પ કરો ને તો એનું પુણ્ય ફળ છે. ભલે તમે કર્યું ના હોય પણ તોય સત્કર્મનો તમારો સંકલ્પ જે છે કે મારે આ સત્કર્મ કરવું છે એનું ફળ છે. પણ તમે એવું નક્કી કરો કે મારે આ પાપ કર્મ કરવું છે તો કે એનું ફળ નથી, એ તમે કરો તો મળે. એટલે શું કહે છે? ન ઇતરાણી કૃતાનિયત, ન ઇતરાણી, બીજા નહીં, કયા? કુશલાની આશુ સિદ્ધ્યંતી. જે કુશલાની, જે સત્કર્મો કરવાનો જે સંકલ્પ જે પુણ્ય કરવાનો જે સંકલ્પ જે છે ને એ સંકલ્પ માત્રથી જ ફળદાયી થાય છે. અર્થાત એક વખત અવશ્ય એ સત્કર્મ કરશે, એ અર્થમાં છે કે અવશ્ય એક વખત એ સત્કર્મ કરશે. પણ જ્યારે એ પાપ કર્મ જે છે એ તો શું છે, એ ભક્ત જે છે એ તો પાપ કર્મ નહીં કરે. એ ભલે મનમાં વિચાર આવ્યો હોય પણ એ નહીં કરે, અને પછી એનું કોઈ છે ફળ નથી. આ ભક્ત માટે છે. આપણે ઉમેરવું પડે કે ભગવાનના ભક્તો માટે. અચ્છા, તો આ પ્રમાણે અહીંયા વાત કરી. અને ત્યાર પછી જે છે કે જો માણસ જો સાવધાન રહે ને તો કળિયુગ કાંઈ ના કરી શકે. પણ માણસ કેવો છે? સાવધાન નથી રહેતો. કળિયુગની અંદર દરેક વ્યક્તિએ સાવધાન રહેવાની જરૂર છે. જો સાવધાની હોય ને તો કોઈ કાંઈ ના કરી શકે. આપણે જો સાવધાન રહીએ, બરોબર, રોડ ઉપર હાલ્યા જતા હોઈએ અને જો સાવધાન રહીએ ને તો આપણું એક્સિડન્ટ ના થાય. પણ સાવધાની રાખ્યા વગર એમને આપણે આંટા મારી રાખી જેમ ભાવે એમ તો ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે છે આપણું. એમાં જગતની અંદર પણ જો આપણે સાવધાની રાખીએ કર્મ કરતી વખતે, વિચાર કરતી વખતે, તો જે છે આ કળિયુગ એવો છે કે એની અંદર આપણને સારું ફળ મળે છે. જો સાવધાની રાખીએ તો સારું ફળ મળે છે. એટલે શું? કળિયુગ કાંઈ ન કરી શકે. જે કળિયુગનું કર્મ શું છે? અધર્મનો પ્રભાવ કરવો, અધર્મનો પ્રચાર કરવો, અધર્મને ઉત્પન્ન કરવો, વિસ્તાર કરવો, એ કળિયુગનું કામ છે. પણ જે માણસ સાવધાની રાખે ને તો એને ન થાય. એની ચર્ચા 8મા શ્લોકમાં છે, આપણે કાલે જોઈશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.